એટલે પુરુષોત્તમ મહારાજે કીધું કે નાવ મળ્યું ભવ સાગર કરવા, નાવ મળ્યું ભવ સાગર કરવા, ખાડીમાં ખૂપાઈ છે, કરી શકે તો તું કરી જા બીજાને ઉડાડી. એટલે આ મનુષ્ય અવતાર મળે ને આ ઘડી છે, અને આ સમયમાં જે કરવું હોય એ થાય, બીજા કોઈ સમયમાં થવાનું નથી. 84 લાખ અવતાર ફરતો ફરતો મનુષ્ય અવતાર મળ્યો, પણ હવે મનુષ્ય અવતાર મળ્યો, પણ મનુષ્ય અવતાર મળ્યો પણ મનુષ્યનો ધર્મ શું? ધર્મ જ હોય. એટલે તોરલે વ્યસનને કીધું કે પાપ તારું કરતા જાણેલા ધર્મ તારો તારી દેવીને ગુરુ મારો. હવે માનવનો ધર્મ પેલો આપણે સમજો કે માનવનો ધર્મ છે. દારૂ દાનવ પીવે માનવ પીવે નહીં, માંસ મજીરા જઈને કરે રાક્ષસ માનો. મનુષ્ય ઘોર ગણનતા મનુષ્ય ગયો અને ભૂલો કૃષ્ણે છીન તુલસી કે હરિભજન વિના અધિક ઢાળીને પી એટલે કે વાલો આયા મારા ઘાટમાં અને પકડી લીધા મારી ગાંઠમાં. હવે માયમાં જે કીધું ભગવાને વિચાર કર્યો કે પૃથ્વી ઉપર જવું છે, પણ કઈ જગ્યાએ હેરાન કર્યું. એટલે પેલું વિચાર્યું આકાશી આવે છે અહીંયા તો, પણ કે આ તો સીડી મેલ છે ને પણ સરશે આ લાવું નથી. પછી વિચાર્યું પાતાળું કે ક્યારે તો ખોજીને બારે ગાડી ચડાવવા લે છે, મને લેવું નથી. એટલે ત્યાં ગોઢે બનમાં મેં તો હસી બસી રહ્યા, અરે કોઈ જગ્યા ખાલી નથી. અણુ અણુમાં ઈશ્વર છે, પણ આ છે ને જેને જીવન બાપે કીધું
શીલ સંતોષને અક્ષમાવાળો શિશુ હોય, શીલ સંતોષને અક્ષમાવાળો શિશુ હોય, વિચાર વિવેક હોય, આત્મ ધનનો એ અધિકારી રહે કોઈ વચન વિશ્વાસે. સુડોણભાઈ નિજ નામ એમનું નામ. પહેલા તો આપણે શીલવંત બનવું. શીલવંત બન્યા પછી વિવેકને વિચાર બે પ્રગટ થાય, અને જ્યાં સુધી વિવેકને વિચાર પ્રગટ ના થાય એટલી ઘણા મીઠા મીઠાને આ મહેમદે કીધું, મહેમદ કે મનરૂપી મરકલાને સારો, આ તો ખેત બગાડે સારો, મહેમદ કે મનરૂપી મરકલાને સારો. અરે વાલાનું શું કશું વખાણીએ વાલાનું સુખ શું વખાણ્યું, એની દુઃખી જોડાવર. હવે વાલાનું સુખ શું છે ને એ તો સતાર સાહેબે કીધું કે સ્વામીના સુખને બેની પરણની હોય જોણે શું જોણે કુંવારી કન્યા પિયરીઓ કોણ આવેલો હવે ભાઈને અર્પણ થયું હોય એટલે આમાં બે પક્ષના બેઠા હોય એટલે પેલા દીકરા પક્ષવાળા છે કે ભાઈ તમારી દીકરીનું નામ એટલે એને એટલી અમારે પેલા કીધા તમારા દીકરાનું બોલાવે, અમારા દીકરાનું નામ છે ભાઈ. હવે પેલા પિયરવાળા પેલા છોકરાને કીધું બાયડી ભેગા દાદા એમના ઘરે જાય એટલે પેલી છોડીને તો તારા ઘરવાળાનો મહેશ છે. એટલે આ બેનું રટણ સારું છે. પેલા ભાઈ મહેશ મહેશ કર્યો તો ભાઈ ગીતા ગીતા પણ કોઈ વાપરતું ચમ. ભક્તિ બે પ્રકારની છે બાપ, એક બહારનું ભક્તિ અને અંતરમુખ. હવે આ બહારનું ભક્તિની બધી દોડ નંબર વાળી અને લોકોને દેખાય. અંતર્મુખ ભક્તિ હાલ આગળને વ્યાખ્યા કરીને અંતર્મુખ પણ આ ભાઈને નથી મને તો ભાઈ નથી. અને એક મેળો હતો મેળામાં ગયા. હવે આ ભાઈએ ભાઈને નથી ભાળ્યા, ભાઈએ ભાઈને નથી ભાળ્યા. અને એક એવા મહાપુરુષ મળી ગયા, ભાઈને ઓળખાતા ને ભાઈને ઓળખતા. એટલે પેલા ભાઈ કે કેમ ભાઈ કે તારે બહુ ઘર છે અને બહુ ને બધી હારે બેન પડે તમે પેલા ભાઈ ઓળખતા ને એને બોલાવો તું બોલાવો ત્યાં તમારા ભાઈના ઘરવાળા હવે પેલા ભાઈ ઓળખાણ કરવા વાળા
પોષણ કરાય ને એ જ બાજુ અને મારા વાલા નથી કરવાના. બારી બંધ કરી દો થોડી. આ વાલાનું સુખ બાપા આટલું ના આવે. કોઈ ગણે ને. અને સાહેબ તમે વિચાર તો કરો કે ભાઈને તમે તૂટી હેઠા કરો પંચાયત ઓફિસનો કે ભાઈ તારા ઘરવાળા લોન છે એટલે છોકરું બોલાય છે બેટા હવે આવી તાર કાકા લોન છે. હવે એ આખો દાડો રડતી નથી કે મારા ઘરવાળાનો મારી અને ખબર નથી પણ સરકારે લોન નથી લીધી તમે પેલા રાજી કરો. પણ અત્યારે તો કોમ્પ્યુટર જમાના આ શીખવાડવાવાળા કોણ છે? ના ના સાહેબ શીખવાડ્યું છે તમે કેવી રીતનું. હવે તમારી દીકરી છે કદાચ એમ કે હું છોકરાને જોયા વગર હડકું ના કરું ને તમે પ્રેશર કરો તો એ શું હેડવાનું હતું એમ? હે હેડવાનું હતું એનું એટલે શીખવાડ્યું છે તમે રમવાનું બોલો આ શીખવાડ્યું છે તમે અને હાલ નોમે તમે લેવડાવો જોડે રહી. સાહેબ ભાઈ જ્યારે એનો પતિ મરી જાય એને ચિત્તામાં કઈ ભેળી બેસે ને એને સતી ના કહેવાય એને સુરી કહેવાય. એને હુરી કહેવાય સતી કહેવાય બે સતી કેને કહેવાય કે બહારે બેઠી હોય અને એનો પતિ બહાર ગયેલો હોય અને કદાચ કોઈ વ્યક્તિ આવીને એમ કે ભાઈ તારો પતિનો પ્રાણ સૂકી ગયા આટલું અબળે ને એ પેલી ભાઈનો પ્રાણ સતી જાય એને સતી કહેવાય. એને સતી કહેવાય. આ ભેળી બળી બળી એના તો હુરીઓ કહેવાય. પેલો વાળો સતી કહેવાય ના અને પતિ વળતા બીજાના નામ જાય ના. અમે જેના ઘર જેના દોષ અલા પતિ વળતા બીજાના નામ ના જાય. અંતે અમે છે બીજાના દોષ અમે શું કીધું કે એના પતિની ખબર પડે જે સૂકી જ હોય એ બહેનો પણ જે એને સતી આ તો શું કરી રહોડા બોલાવે એનો હોન કરો છો. આવતું કે શું મારા ત્યાં ધમક્યા નહીં કરતી શું સતી આ સત્યું હોય સાહેબ ના મરે જે જોવું તે વસીનો સોમળો તમે મેળવા માંડો ઓમળો. હવે આ બધી વ્યાખ્યા છે ને આ તોરંગો બધા છે ને બંધ અને મતભેદ છે બધી જો એટલે મનકા કિયા ના કીજીએ મન से क्या नहीं मन को ऐसा मारिए टूट हो जाए. अरे वालों में संताया ना देश